हेलो फ्रेंड्स, हूँ छूं प्रेमिला किचन में तमारुं स्वागत है। तो आजे आपणे बनाव्यो छे हलवो। हलवो बनाव्यो छे पण शेनो बनाव्यो छे तेवुं तमने जणावी दऊं। कारण के आपणे सक्करियानो यूज नहीं कर्यो, कोईपण लोटनो यूज नहीं कर्यो, मात्र ने मात्र 2 बटेकामांथी आपणे आ हलवो बनावीने तैयार कर्यो छे। महाशिवरात्रि स्पेशल प्रसादी आपणे बनावी छे। तो विडियो ने एंड सुधी जोजो तो ज प्रॉपर माहिती मळशे। चलो आपणे बनावવાનું શરૂ કરશું। तो અહીંયા મેં લીધા છે 2 માપના બટેકા। બટેકા તમારે ક્વોન્ટિટી પ્રમાણે લેવાના છે। તમારે વધારે ક્વોન્ટિટી બનાવવાની હોય તો તમે બટેકાની ક્વોન્ટિટી વધારી શકો છો। તો બટેકાને આપણે 2 ભાગમાં આ રીતે કટ કરી લેવાના છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે। અને જો તમે આ વિડીયો મારા ફેસબુક પેજ પર જોતા હોય તો ફોલો જરૂરથી કરી લેજો। અને યુટ્યુબ પરથી તમારે ફેસબુક ઉપર જવું હોય તો નીચે તમારે લિંક મૂકેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાંથી તમે ફેસબુક પેજમાં જઈ શકો છો। તો અહીંયા આપણે બટેકાને ધોઈ લીધા છે સરસ 2 પાણીએ, અને હવે આપણે પાણી 1.5 થી 2 ગ્લાસ જેટલું એડ કરી લેશું। આપણે આની અંદર નમક એડ નથી કરવાનું, कारण के आपणे आनो हलवो बनावવાનો छे એટલા માટે। बटेकानो सीरो पण तमे कही सको छो। महाप्रसादी माटे तमे आ रेसिपी बनावी सको छो। महाशिवरात्रि माटे स्पेशल छे आ रेसिपी, चोक्कसथी एड करजो। अने व्रतमां पण तमे खाई सको छो आ सीरो। तो आपणे 4-5 सीटी वागवा देशुं अने बटेकाने सरस जेवा बाफी लेशुं। वधारे बफाई ना जाय तेनुं खास ध्यान राखजो, नहींतर वधारे पाणी आवी जशे बटेटानी अंदर। तो आ रीते आपणे बटेटा बफाई गया छे। हवे छरीनी मददथी आपणे बटेकाने काढी लेशुं। विडियो गमे तो आगळ शेर जरूरथी करजो। तो बटेका आपणा काढी लीधा छे अने ठंडा पण थोड़ा थई गया छे। तो आ रीते बटेकाना छिलका आपणे उतारी लेवाना छे। फेसबुक पेज ने पण जरूरथी फॉलो करजो, त्यां पण आपणे आवा ज विडियो नाखीए छीए। तो बटेका बधा मैं छीली लीधा छे, तमे जोई सको छो। हवे आपणे एक तपेली लेशुं, कोई पण एक बाउल तमे लई सको छो। हवे आपणे मैश करी लेशुं। बटेका एकदम सरस रीते मैश करवाना छे, बिल्कुल बटेकानी कणीओ ना रही जोईए, एकदम मैश करी लेवाना छे। तो आ रीते आपणे बधा ज बटेका मैश करी लेवाना छे। शिवरात्रि स्पेशल छे आ रेसिपी, चोक्कसथी शेर करजो अने एकवार जरूरथी ट्राय पण करजो। तो आपणे बधा बटेकाने मैश करी लीधा छे। सरखी रीतना मिक्स करी लेशुं चमचीनी मददथी। हवे आपणे आने ढांकीने साइडमां मूकी देशुं। गैस पर आपणे एक जाडा तळियानी कोईपण एक कढ़ाई राखी देशुं। 2 થી 3 चमची जेटલું આપણે देसी घी यूज कर्યું છે। તમે मनपसंद घीમાં બનાવી શકો છો। હવે આપણે ઘી ગરમ થાય, મેલ્ટ થઈ જાય પછી આપણે આ રીતે બટેકાનો જે માવો છે તે એડ કરી લેવાનો છે। તો એક સાથે આપણે બધો બટેકાનો માવો એડ કરી લીધો છે। હવે આપણે બટેકાને આ રીતે બટેકાના માવાને આ રીતે શેકવાનો છે બરાબર ઘીમાં। થોડો કલર પણ ચેન્જ થઈ જશે, તમે જોઈ શકશો આગળ વિડીયોમાં। તો લગભગ 5 મિનિટ સુધી આપણે બટેકાના માવાને આ રીતે ઘીમાં શેકવાનો છે। ક્વોન્ટિટી તમારી જો વધારે હશે તો તમારે વધારે સમય લેશે। तो बटेकानी आ फराळी वानगी तमे चोक्कसथी बनावजो, बहु सरस बनशे। हवे आपणे सुगर एड करी देशुं, खांड।
તમારે કેટલા ગળ્યું જોતું છે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે। અને આ સાથે જ આપણે કેસર પણ એડ કર્યું છે। કેસરનો ખૂબ જ સરસ એવો કલર પણ આવે છે અને સુગંધ પણ બહુ સરસ એવી આવે છે। ઇલચીનો પાવડર આપણે એડ કરી લઈશું। ઇલચીનો ફ્લેવર પણ બહુ સરસ એવો આવે છે, સાથે જ આપણે કેસરનો ફ્લેવર પણ આપણે એડ કર્યો છે, તો બંનેનો ફ્લેવર બહુ મસ્ત એવો આવે છે। તો થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે। થોડું આપણે ડ્રાયફ્રૂટ પણ એડ કરી લીધું છે, બાકીનું ડ્રાયફ્રૂટ આપણે ઉપરથી ડેકોરેટ કરશું। બિલકુલ આસાન છે આ બટેકાનો શીરો બનાવવો, બટેકાનો હલવો પણ કહેવાય છે, બટેકાનો શીરો પણ કહેવાય છે। તો ચલો આપણે નીચે ઉતારી લીધો છે। હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં અથવા સર્વિંગ બાઉલમાં કાઢી લેશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ નવા વિડીયો જોવા માટે। આપણું સેકન્ડ પેમેન્ટ પણ આવવાનું છે, તો તે પણ આપણે વિડીયો શેર કરવાના છીએ, તો ચોક્કસથી વિડીયોને વોચ કરજો। પહેલાં પેમેન્ટ કરતાં આ પેમેન્ટ થોડું વધારે આવ્યું છે, તો કેટલું આવ્યું છે તેનો વિડીયો આપણે જરૂરથી મૂકશું। એ વિડીયો આવશે 22 તારીખ પછી। તો આપણો બટેકાનો શીરો, બટેકાનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। મહાશિવરાત્રિ સ્પેશિયલ પ્રસાદી આપણે બનાવી છે, ફરાળી પણ છે, તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો। કેવો બન્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોને। ચલો ટેસ્ટ કરી લઈએ। બહુ જ સરસ એવો આ શીરો બને છે, તો ચોક્કસથી બનાવજો અને વિડીયોને આગળ શેર કરજો। ફેસબુક પેજને ના ફોલો કર્યું હોય તો કરી લેજો, ફેસબુક પેજ પણ